નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 6 તારીખે લેવાનાર 6/1/2024ના રોજ જે એકમ કસોટી છે એ એકમ કસોટીના પેપર માટે જે પ્રશ્ન બેંક હોય છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન બેંક આપણને સ્વ અધ્યયન પોથીમાંથી પૂછાતી હોય છે। તો અહીં સ્વ પોથી સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે, તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે ગણિતના પેપરમાં વધુમાં વધુ માર્ક મેળવી શકો। પાઠ નંબર 7 રાશિઓની તુલના પૂછાવાનો છે। અહીં આપણને વિકલ્પ આપેલા છે। બે વ્યક્તિઓની ક્રમશ ઊંચાઈ 1.50 અને 75 સેમી છે, તો તેમનો ગુણોત્તર તો અહીં મીટરમાંથી સેમીમાં ફેરવવા પડશે। તો 150ના છેદમાં 75 કરશું તો 75 ગુણ્યા 2, તો ઉપર 2 નીચે 1, તો 2/1 જવાબ આવશે। બીજું 700 મીટરના 20% બરાબર કેટલા થાય? તો જવાબ આવશે 140 મીટર। 0.07 બરાબર તો અહીંયા 60%, 100 વડે ભાંગી નાખશું તો 60% આવી જશે। 4500ના કેટલા બરાબર? 9000 રૂપિયા થાય કેટલા ટકા બરાબર? તો 200%, કેમ કે ડબલ થઈ ગયા છે, તો કુલ ટકા 100, તો 200 એ રીતે લખી શકાય। ગુણોત્તર 3/8 તો 3/8। હવે આને ટકામાં ફેરવશું તો આપણે ભાગાકાર કરીને જવાબ લખશું તો 38.5% જવાબ આવશે। છઠ્ઠામાં એ જવાબ આવશે, સાતમામાં બી જવાબ આવશે, આઠમામાં એ જવાબ આવશે, નવમામાં સી જવાબ આવશે। પ્રશ્ન નંબર 2માં છે ખાલી જગ્યાઓ પૂરો। 2/3 તો 2/3 ગુણ્યા 100, કેમ કે ટકા છે, તો એ રીતે આપણે ઉડાડીને આપણે જવાબ લખી શકશું। નંબર 11માં 360ના 30%, તો 100 છેદમાં મૂકવાના છે। 360 ગુણ્યા 30 છેદમાં 100, 36 અને 3નો ગુણાકાર તો 108। ટકામાં ફેરવવાનું તો 100 વડે ગુણશો, ટકા થાય તો આપણે એને 100 વડે ગુણશો, પણ આ કિલોગ્રામ અને કિલોગ્રામ એના ટકા કેટલા થાય એ કરવાનો છે। તો 50ના 15%, 15 કિલોગ્રામ 50માંથી, તો 100માંથી કેટલા? નંબર 14માં 83 રૂપિયા જવાબ આવશે। 7મામાં ખૂંચી હાથસો ખરીદે વેચે તો વેચા કિંમત વધુ, તો નફો શોધીને ટકાવારીમાં શોધી લેવાનો છે। તો 7.1/7। 16માં આવશે 20% નફો। 17માં આવશે વ્યાજ 900, તો સાદું વ્યાજ છે, તો I બરાબર PRN/100 એના વડે તમારે લખી લેવાનો છે। વિધાનો ખરા ખોટા આપેલા છે, પેલામાં સાચું, ખોટું, ખોટું, ખોટું અને ખોટું, અને પછી અહીંથી દાખલાની ગણતરી આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, દાખલાની ગણતરી તમે જોતા જશો અને એનું જવાબનું સોલ્યુશન જોતા જજો। જો તમે સ્વ અધ્યયન પોથીમાં પૂર્યું ન હોય તો પૂરી લેજો, જેથી કરીને તેની તૈયારી કરી શકો અને પૂરેપૂરા માર્ક તમે મેળવી શકો। આગળ જોઈએ 15ના 20%, તો 100 વડે ટકા શોધવાના, ટકા આપેલા છે તો 100 વડે ભાગાકાર। એના પછી 1 કલાકના કેટલા ટકા? 30 મિનિટ થાય, તો 1 કલાકની 60 મિનિટ, તો 60 મિનિટ બરાબર 100, તો 30 મિનિટ બરાબર કેટલા? તો ટકાવારીમાં ફેરફાર। અહીં કુલ વસ્તીના 45% પુરુષો, 40% સ્ત્રી, તો બાળકોની ટકાવારી, તો પુરુષ અને સ્ત્રીની ટકાવારી 85%, તો કુલ 100માંથી 85 બાદ કરો તો 15% બાળકો આવી જશે। અહીં અલગ અલગ પ્રમાણ આપેલું છે, 10% કેલ્શિયમ, 3% કાર્બન, 12% ઓક્સિજન હોય, તો આટલા કિલોગ્રામ ચોકમાં કેટલા કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય? તો એ આપણે અહીંયા 1 કિલોના 1000 ગ્રામમાં પરિવર્તિત કરીને આપણે એનું પ્રમાણ શોધવાનું છે। તો દાખલાની ગણતરી જોઈ લેજો। નીચે કિંમતમાં ફૂલદાનીમાં 12%નો વધારો થયો, 100 રૂપિયા હોય, 12%નો વધારો તો 112 રૂપિયા થાય, તો એ રીતે તો 112 કિંમત વધી ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા હતી, તો 996 હોય તો મૂળ કિંમત કેટલી હોય? તો 800 રૂપિયા। નંબર 28માં અહીંયા કાર અને ટ્રેનની જે મુસાફરી છે એની ટકાવારી દર્શાવવાની છે। તો કુલ મુસાફરી 240 અને 60 300 કિલોમીટર થાય છે, તો કાર દ્વારા કેટલી, ટ્રેન દ્વારા કેટલી, ટૂંકમાં ટકાવારીમાં ફેરવવાનું છે, એ આપણે લખી લેવાનું છે। 29માં એ ખુરશીની કિંમત કેટલા રૂપિયા હોય એ આપણે કરવાની છે। ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા હોય, ખોટ 10% ગઈ, તો 100 રૂપિયાની વસ્તુ આપણે 90 રૂપિયામાં વેચી હોય, તો 90 રૂપિયામાં વેચી ત્યારે મૂળ કિંમત તો 100 રૂપિયા હતી, તો એને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો છે। તો અહીં ગુણોત્તર આપેલો છે, સાક્ષર લોકોની ગુણોત્તર એ લોકો અને સ્ત્રીઓનું, એના પછી નંબરમાં કોનો સારો દેખાવ છે
ટકાવારી બેની શોધી લેવાની. કેટલા ગુણ છે? એકે 560, એકે 500માંથી 430. એના પછી 32માં સાદા વ્યાજનું સૂત્ર મૂકીને એમાં આર એટલે રેટ દર ટકાવારી શોધવાની છે. તો આર બરાબર I ગુણ્યા 100 છેદમાં P ગુણ્યા T. તો એ કિંમત મૂકીને દાખલો ગણી લેજો. પછી વિકલ્પો આપેલા છે. એના પછી આપણને વિકલ્પો પૂરો કર્યા પછી 37માં આપણને કોણ વધુ સારું પરિણામ મેળવ્યું ગણાય એ આપેલું છે. તો અલગ અલગ બંને વ્યક્તિની ટકાવારી શોધી લેવાનું, જેની ટકાવારી વધુ સારું પરિણામ છે. સર્વગ્રાહી મૂલ્યાંકનના વધારાના જે વિકલ્પ આપેલા છે એના જવાબ પણ અહીંયા આપેલા છે. એ તમારી સ્વ અધ્યયન પોથીમાં નોંધી લેજો, જેથી કરીને તમે એનો અભ્યાસ કરી શકો. સૂચના મુજબમાં ટકામાં ફેરવો. ટકા કેટલા ટકા? તો ટકા શોધવાના છે. એના પછીનો દાખલો છોકરીઓની સંખ્યા શોધવાની છે. કુલ સંખ્યાની 80%, 40% છોકરીઓ આપેલી છે. એના પછી અલગ અલગ કિલોગ્રામમાં રેતી સિમેન્ટનો ભાગ છે. તો ચૂનાનો ભાગ કેટલો હોય, કેટલા કિલોગ્રામ? કુલ 800 કિલોગ્રામમાંથી એ જોવાનું છે. તો બેની ટકાવારી રેતી અને સિમેન્ટની બાદ કરી તો ચૂનાની ટકાવારી 12% વધે, તો 800ના 12% 96 કિલોગ્રામ થાય. એના પછી 18% વ્યાજ, 15% વ્યાજ બે ગણી તો કુલ કેટલું વ્યાજ થાય એનો સરવાળો આપેલો છે. તો આ હતું સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી લેજો, જેથી કરીને તમે એનો અભ્યાસ વધુ કરી શકો અને વધુમાં વધુ માર્ક મળે. બીજા સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આજ આપણે પ્રશ્ન બેંક છે, સંપૂર્ણ તૈયારી કરશો તો બધું જ આવડી જવાનું છે. આભાર, ધન્યવાદ.